પોરબંદરમાં અનેક બાગ બગીચાઓનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જાળવણીના અભાવે તેની સ્થિતિ ફરીથી જેસે તે જેવી થઈ રહી છે. આવો જ એક કિસ્સો ચોપાટી ખાતે ઘૂઘવતા સાગર કિનારે આવેલા શિવાજી બાગનો સામે આવ્યો છે, જ્યાં લાખો રૂપિયાના ખર્ચે મુકાયેલા બાળ મનોરંજનના સાધનો અને બેન્ચો ટૂંક સમયમાં જ તૂટી જતા તેની ગુણવત્તા અને તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પાલિકા દ્વારા આશરે 5 વર્ષ પૂર્વે પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે શિવાજી બાગનું નવનિર્માણ કરાવ્યું હતું. આ સમયે બાગમાં હિંચકા, લસરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટેની બેન્ચો મૂકવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે થોડા જ સમયમાં મોટા ભાગના હિંચકા અને બેન્ચો તૂટી ગઈ છે. સાધનોની આટલી નબળી ગુણવત્તાને કારણે અગાઉના શાસકોના સમયમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. હાલમાં આ તૂટેલા સાધનોમાં બાળકો રમે તો મોટો અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા માત્ર સાધનો જ ફિટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેની જાળવણી કરવામાં ભારોભાર બેદરકારી દાખવવામાં આવી છે. નવનિર્માણ વખતે વાવવામાં આવેલી મોંઘી લોન પાણી અને માવજતના અભાવે સાવ સુકાઈ ગઈ છે. સિક્યોરિટી ગાર્ડના અભાવે બગીચાની સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. બગીચાની દિવાલોમાં ઠેર ઠેર મોટી તિરાડો જોવા મળી રહી છે અને બાગનો મુખ્ય દરવાજો પણ તૂટીને નીચે પડી ગયેલી હાલતમાં નજરે ચડે છે. પોરબંદર નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની ગઈ છે અને તેને 1.5 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. નવી બોડી પણ બની ગઈ છે અને શહેરમાં અન્ય બાગ બગીચાઓના નવીનીકરણના કામો થયા છે, પરંતુ શિવાજી બાગ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આવી જ બિસ્માર અને દયનીય હાલતમાં છે. ખાસ કરીને ચોપાટીએ જ આ બાગ આવેલો હોવાથી તેની દુર્દશા નિહાળી ચોપાટી આવતા પ્રવાસીઓ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને પોરબંદર શહેરની ખરાબ છાપ લઈને પ્રવાસીઓ વતન પરત ફરે છે. ત્યારે વહેલી તકે આ તૂટેલા સાધનો દૂર કરી નવા ગુણવત્તાયુક્ત સાધનો ફિટ કરવામાં આવે અને બગીચાનું યોગ્ય રીતે નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.